સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીના કાર્યાલયો પર બેઠકોનો દોર ચાલી રહ્યો છે। વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં આજે મહત્વપૂર્ણ બેઠક કોંગ્રેસની મળી હતી, જેમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસને ચીમકી આપી છે અને ચૂંટણી ટાણે જો એમના ઉમેદવારોને હેરાન કરવામાં આવશે તો પછી બધાની દવા થશે તેવી વાત કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ચૂંટણીના શંખનાદ થઈ ચૂક્યા છે। આગામી 26 એપ્રિલે ગુજરાતમાં મતદાન થવાનું છે ને હવે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં લાગી ગઈ છે। કાર્યાલય બહાર કાર્યકર્તાઓનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને આ બેઠક હતી, જેમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન જે બેઠકમાં ચર્ચાઓ થઈ તેને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વાત કરી, સાથે જ તેમણે આક્ષેપ કર્યા કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે પોલીસ દ્વારા ઉમેદવારોને ખોટી રીતે ધાકધમકી આપવામાં આવે છે, તેમના ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવે છે, પરંતુ એ પોલીસ અધિકારીઓને તેમણે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે જો આ પ્રકારની ફરિયાદો તેમને મળશે ને આ રજૂઆતો સામે આવશે તો પછી જે અધિકારી આમાં સામેલ હશે તેની દવા પણ કરી દેવામાં આવશે। પહેલા સાંભળો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને। આજે ડીસા શહેર અને ડીસા કોંગ્રેસની અમારા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને સાંસદ જ્ઞાનીબેનની ઉપસ્થિતિમાં એક સંયુક્ત મિટિંગ યોજાઈ। બધાને ભરોસો છે કે ડીસા એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે, બનાસકાંઠાના થરાદ એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે। આ ગઢ, આ કિલ્લો અકબંધ રહેશે, બધા જ મોટી સંખ્યામાં મતદાન કરશે। જે પ્રબુદ્ધ નાગરિકો છે, જે બનાસકાંઠાની જનતા માટે, ડીસાની જનતા માટે રાત દિવસ લડ્યા છે, ઝઝુમ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે, એવા સર્વ સમાજના લોકોને પ્રતિનિધિત્વ મળે એ પ્રમાણે ટિકિટોની વહેંચણી કરવામાં આવશે। સાથે સાથે પોલીસ પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે અગાઉના વર્ષોના અનુભવ જ્ઞાનીબેનના અને મારા સારા નથી રહ્યા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના અનુભવો સારા નથી રહ્યા। એટલે આ ચૂંટણીમાં પોલીસ પ્રશાસન કોઈ દોટ ડાપણ ના કરે, ધાક ધમકીઓ આપવી, લોકોને ઉપાડી લેવા, ફોન ખેંચવા માટે પ્રેશર કરવું, જૂના કેસ ખોલવા, તને પાસામાં નાખીશું, તને તડીપાર કરીશું, આ બધી હોશિયારી પ્રશાસનમાંથી કોઈ ના કરે એની તાકીદ પણ કરીએ છીએ। નહીં તો નિયમ પ્રમાણે સમયસર આજની તો કાલે ખોટું કરનારા લોકોની પણ દવા કરવામાં આવશે। આપણે સાંભળી લીધા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી। તેમણે આક્રમક અંદાજમાં આ વાત રજૂ કરી છે અને તેમણે સ્પષ્ટ ચેતવણી છે તે પોલીસ અધિકારીઓને પણ આપી દીધી છે। હવે જોવાનું રહેવું કે ઘણી બધી વખત આક્ષેપો થતા હોય છે, આમ આદમી પાર્ટી સતત આક્ષેપો કરી રહી છે, ત્યારે હવે કોંગ્રેસના ઉમેદવારો જાહેર થાય છે ત્યારે શું નવા જૂની ગુજરાતના રાજકારણમાં થાય છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।